ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 2 એમાં વીમાનું ખાનગીકરણ એ વિશેની વાત કરીશું. ભારતની અંદર વીમા કંપનીઓની શરૂઆત ક્યાંથી થઈ? તો કે જ્યારે ભારતની અંદર બ્રિટિશ શાસન હતું ત્યારે ઘણી બધી ખાનગી કંપનીઓએ વીમા કંપનીઓની શરૂઆત કરી. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. પરંતુ આ બધી જે વીમા કંપનીઓ છે કે જે ખાનગી હતી એ ખૂબ જ અયોગ્ય વેપારી રસમો આચરતી હતી અને એટલા માટે ભારતની અંદર ખાસ ધ્યાને લેજો, ખૂબ જ મહત્ત્વનું છે, આ બધી ખાનગી કંપનીઓ છે એ અયોગ્ય રીત રસમોનો ઉપયોગ કરી અને વીમા કંપની ચલાવતી હોવાથી 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમ દ્વારા જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે 19મી જાન્યુઆરી 1956ના રોજ આ બધી ખાનગી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ, જેને ઇંગ્લિશમાં LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ તરીકે ઓળખવામાં આવે છે, એની સ્થાપના કરવામાં આવી. અત્યારે તમે સાંભળેલું હશે કે LIC એની ઓફિસ પણ ઘણી બધી જગ્યાએ છે અને એના માટે ઘણા બધા એજન્ટ પણ કામ કરે છે. તો એ શેનું કામ કરે છે? વીમા ઉતરાવવાનું કામ કરે છે. એટલે પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ LICની સ્થાપના ક્યારે થઈ? 19મી જાન્યુઆરી 1956. LIC એવો શબ્દ પણ વાપરે અથવા તો ભારતીય જીવન વીમા નિગમ, એ બધું સરખું જ છે, એનું શોર્ટ ફોર્મ છે. એની સ્થાપના કરવામાં આવી અને આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક અથુ ઇજારાની શરૂઆત થઈ. એટલે કે અત્યાર સુધી ખાનગી કંપનીઓ જે અયોગ્ય રીત રસમો આચરતી હતી એ બંધ કરવામાં આવ્યું અને એક સર્વસામાન્ય સંસ્થાની સ્થાપના કરવામાં આવી જેને LIC તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા પેરેગ્રાફમાં છે કે ભાઈ સામાન્ય વીમાની શરૂઆત પણ ભારતમાં બ્રિટિશરો દ્વારા જ થઈ હતી. સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણ મુકાતા રહ્યા, જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા અને ખાસ 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. એટલે કે જે સામાન્ય વીમા આપતી કંપનીઓ છે એનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું? તો કે 1 જાન્યુઆરી 1973થી. અને કયા કાયદા દ્વારા? તો કે 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા દ્વારા. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એટલે ધ્યાને લેશો. ત્યારબાદ ખૂબ જ મહત્ત્વની વસ્તુ કે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ કે ભાઈ જેટલી વીમા કંપનીઓ છે એની ઉપર નિયંત્રણ રાખવાનું, એના માટે કાયદાઓ ઘડવાનું, એનો વિકાસ કરવાનું, જે કામ કરે એવી એક સંસ્થા સ્થાપવામાં આવી જેને IRDA તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક સમિતિની રચના થઈ અને એ સમિતિએ શું કર્યું? તો કે જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. એટલે કે ભારતની કંપની વીમા કંપની પણ હોય અને વિદેશી કંપનીઓ પણ સહયોગ આપે. એટલે ટૂંકમાં ભારતની વીમા કંપનીઓ અને વિદેશી વીમા કંપનીઓ બંનેનો સહિયારો પ્રયાસ કરી અને જે વીમાનો ધંધો કરવામાં આવે એવી જોગવાઈ કરવામાં આવી. અને ખાસ આ પ્રશ્ન ખૂબ જ મહત્ત્વનો છે. 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDAની સ્થાપના થઈ. પ્રશ્ન પૂછાય કે IRDAની સ્થાપના ક્યારે થઈ? તો કે 1999માં. પ્રશ્ન પૂછાય કે IRDA એટલે શું? તો કે વીમા નિયમન એટલે નિયંત્રણ અને વિકાસ
દરેક વીમા કંપનીઓ માટે જે કાયદા ઘડે, જેની ઉપર નિયંત્રણ રાખે અને એનો વિકાસ કરે, એવી સંસ્થાની સ્થાપના થઈ જેને ઈડા તરીકે ઓળખવામાં આવે છે. અને ઈડાને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. આ દરેક પ્રશ્ન ખૂબ જ મહત્ત્વના છે. એટલે આ પહેલાં 3 પેરેગ્રાફમાંથી ઘણા બધા 1-2 વાક્યના અને MCQ પ્રકારના પ્રશ્ન નીકળે છે, જે ખાસ ધ્યાને લેશો. ત્યારબાદ છે ઈડા શું છે એ વિશેની વાત આ આખા પેરેગ્રાફમાં આવે છે. તમારા સ્વાધ્યાયના પ્રશ્ન 5ના ચોથામાં એવો પ્રશ્ન પૂછાયેલો છે કે વીમા નિયમન અને વિકાસ સત્તા વિશે સમજાવો. તો વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે શું? તો કે ઈડા. ઈડા માટે ઇંગ્લિશ શું છે? તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. એ શું કામ કરે છે? તો કે એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. ખાસ ધ્યાને લેશો કે વીમા કંપનીઓ માટેની જે નિયમન કરે, જે વિકાસ કરે, એના માટેની જે એક સંપૂર્ણ સંસ્થા છે એને ઈડા તરીકે ઓળખવામાં આવે છે. ઈરડા એક્ટ 1999 દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા અને આવી ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપવામાં આવી હતી, જે વર્ષ 2015માં વધારીને 49% સુધી કરવામાં આવી છે. પ્રશ્ન થાય કે આ શેના ટકા અહીંયા આપેલા છે? તો આપણે આગળ વાત કરી કે ભાઈ ઈરડા એક્ટ દ્વારા ભારતની કંપનીઓ, વીમા કંપનીઓ સાથે વિદેશી વીમા કંપનીઓ સહયોગ કરી અને કાર્ય કરી શકે. તો એ વિદેશી કંપનીઓ કેટલા ટકા સુધી એ કાર્ય કરી શકે? તો પહેલાં એ 26% સુધીની મર્યાદામાં કરવા માટેની મંજૂરી આપી હતી, પણ 2015માં સુધારી અને એને 49% સુધી કરવામાં આવી છે. એનો મતલબ એવો કે વિદેશી કંપનીઓ છે ભારતીય કંપનીઓમાં કેટલા ટકા સુધીનું મૂડીરોકાણ કરી શકે છે? હવે તો કે 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. તમારા MCQના 3જા પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે કેટલા ટકા મૂડીરોકાણ વિદેશી કંપનીઓ કરી શકે છે? તો એનો જવાબ છે 49%. આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું 49% સુધીનું મૂડીરોકાણ કરી શકે છે. હવેનો પ્રશ્ન જે છે એ તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ઈરડાના મુખ્ય ઉદ્દેશો જણાવો. ભલે સ્વાધ્યાયમાં ક્યાંય આપેલું નથી, પણ આપણાને પૂછાઈ શકે, એટલે ખાસ ધ્યાને લેશો કે ઈરડાના મુખ્ય ઉદ્દેશો શું છે? તો કે વીમા ધારકોને વધુ પસંદગી મળે. જે કોઈ વ્યક્તિ વીમો ઉતરાવે છે એને અલગ અલગ પ્રકારના વીમાઓની પસંદગી મળે, એ એનો પહેલો ઉદ્દેશ છે. ત્યારબાદ છે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. એટલે કે અલગ અલગ વીમા કંપનીઓ જે છે એ બધા વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા થાય, એકબીજાનો ટાંટિયો ખેંચે એવી નહીં, પણ એકબીજાના સહયોગથી જે સ્પર્ધા કરે એ સ્પર્ધાને તંદુરસ્ત સ્પર્ધા કહે છે, જેથી કરીને વીમો ઉતરાવનાર વ્યક્તિને ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. ત્યારબાદ છે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. જો વીમા કંપનીઓ ઘણી બધી હોય અને ઘણા બધા વીમા ધારકો હોય તો એનાથી ઓટોમેટિક ભારતનું અર્થતંત્ર છે એ સુધરે છે. ત્યારબાદ છે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. અને છેલ્લું છે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. કોઈ વીમા ધારકને, વીમો લેનાર વ્યક્તિને કોઈ ફરિયાદ છે તો એના માટે પણ એ લોકોએ ખાસ ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરેલી છે. અહીંયા તમને સ્વાધ્યાયના પ્રશ્ન 5ના ચોથામાં જે પૂછાયેલો છે એના માટે તમારે આ આખો પેરેગ્રાફ એના જવાબમાં લખવાનો થશે. અહીંયા આપણે વીમાનું ખાનગીકરણ એ વિશેની વાત પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ટપાલ સેવાઓ વિશેની માહિતી મેળવીશું.